જીજે તું આ તો ગામમાં જવું છે અને વટ પાડવો છે કે લાલજી નીકળ્યા અને બધા ચોકી જાય પાછા કે લાલજી એકી રાતે કર્યું તમે લોટરી લાગી કુ ના આખા ગામમાં એમ કહે કે લાલજી અરે લાલજી નહીં લાલજી ભાઈ કહેવા જવું અને પેલો ઝાડિયો મારો પાડોશી ગાડી લાવ્યો છે અને પેલી થોડા ઘણા પૈસાથી મતો બધા ભાઈ 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 કરશ અને હું એનાથી મોટો છું તોય મને બધા લાલ્યો કરશ પણ હું તો જેટલું બધું લાવ્યો છું રૂપિયા લોટ થઈ ગયા છું આમ ઢગલો એટલે મને અમુક બધા ભાળશે ને તો લાલજી ભાઈ ભાઈ કરજી પાછા એમ તો જવા દે આખા ગામમાં ફરતા હું ગામમાં જાઉં અને લાલ્યો હોભળી તો મારા કોણ પાકી ગયા છે પણ બધા ભાઈ કેવડાવું ભાઈ લાલજી ભાઈ ઓહો લે ગામમાં જવા દે લાલજી બન્યા રૂપિયો વાળા ના તો કગરાવું બધાને કે લાલજી મારો ભાઈ આવ્યો લ્યા તો કેવા પડશે કે લાલજી મોટો શેઠ થઈ ગયો છે આવો જલ્દી આવો બહાર નીકળો આટલા બેસી જો હું કહું છું આ રોજનો છે ને પેલા લાલ્યાનો રોજનો રસ્તો છે હોય આમાં 3 વખત હોય થઈને નીકળો છે પાછો એવું છે અને એની શિકાયત પછી આટલું બધું આવી ગયું હું વળી એક આશા રાખીને બેઠો મારી શક્તિ ખજાનો થઈ જાય ને હું રૂપિયા વાળો બની જાઉં પણ એ રૂપિયા વાળો બને છે ને આપણે જોરદાર પ્લાન વાપરવાનો એને ખાલી વચ્ચે નીકળવા દે વચ્ચે નીકળે ને એટલે એના શેડી જે ના ફાડી ના બધું ઉઠાઈ લેવું કીધું પૈસા દાગીના બધું આવ્યો કહેતો હતો ને કઈ ના ખાસા બધા પૈસા આવી ગયા છે ને દાગીના આવ્યા છે જબર રૂપિયા આવ્યા છે પાર તો એને જ કીધું તું ને તને આખા આબ્બા જતા આવે ને એટલે એનો વારો લઈ લે બધા વાતો કરે છે હમો વાતો કરે છે ને આખા શીખે સ્વાદી લોટરી લાગી ગઈ કે હું ઇન તો એ બંધો આયો બોલશો નહીં આવે ચોખ્ખું છો ગાતો થાય પૂછો નહીં તમે મારા પાછળ આવતા રહો એ તો ગમે તે થાય પણ ગોમવાળા કહેવા જ જવું કે લાલજી બન્યા મોટા લાલજીભાઈ કોણ આવી ભાઈ ઓહો એ લાલજીભાઈ હા બોલો ચોકન હેડ્યા હું તો ગોમમાં જતો તો આમાં કીધું ફરી આવું હું વળી કીધું કે લાલજી ભાઈ આપણા શોકન હેડ્યા છે હા જોયું આમે મને ખબર પડી ભાઈ હું કહું છું અને હારું છે કે લાલજીભાઈ અરે મારે તો લીલા લહેર છે મને ખબર હતી કે પૈસાનો પાવર આવશે એટલે બધા ભાઈ કરશી પાછા લાલજીભાઈ તબિયત પાણી કેવું છે તબિયત તો મારી દિલને વિલ ધડકક બધી સારી જ છે પાછી લાલજીભાઈ ફોલ્લી બોલી જ નહીં થઈ પાછી અડવાનું નહીં એવું છે ડાઘો પડી જશે હમણાં જ છોડાયા છે દાગીના બધા મને ખબર ના પડી તો કે આપણે મને ઉઠાવાયા છે એવું કીધું હન હા રાગરાગ ઉઠાઈ લે બધું વાતો કર પૈસા હું નહીં આલું પાડો તમે માગશો તો મારા પાસે લાલજીભાઈ તાનું અબે વઠા જઈ કીધી પૈસા થોડા લીએ માગે ઉસીના નહીં આલવાનો પૈસા હું વાત કરો છો લાલજીભાઈ બોય હટશો નહીં હું કહું છું હું જા ઓન છોકરાને બાબરી સન તે કહું થોડા પૈસા લો પૂછીના વાત નહીં કરવાની જાઓ હું જાઉં છું ભાઈ લાલજીભાઈ વાત કહો મારે કશું ભળવું નહીં આટલી ઘર કોઈ નતું કેતું મને લાલ્યો કરતું તું અને મેં પૈસા પાડ્યા લાલજી કરું છું હાયસે ને એમ નહીં ગોઠો ઓન ડાયરેક્ટ ઉઠા પડી ને વાતો તો નહીં આવો પાછો અહીં શિખર ઓની શોથી લાગી રહી લોટરી મને હોનાની ઈટ જાળી દઈ હોત તો એ કામ કરી દઉં હવે ના હોય ને તો ને પકડવાન કર્યું કીધું ને તારો વાતો નહીં આવવાનું ઉઠાઈ લેડો એ ફોટા કરીને ઉઠાઈ લઈએ અમને ખબર પડી લાલજી જેવા કહેતા હતા લાલજીભાઈ આ તો બધું પાવર વનવા છે પાછો આ સુધી તો મને કોઈ કહેતું નતું પાછું હવે ગામમાં કેવરાવ હું છે પણ પૈસા ના પાડ હું ચાલે એ લાલ્યો કેમ કે આ મંડે લે લાલ્યા તું એમ નામ નહીં ગોઠવા મને હવે લાલ્યો ભાઈ કહેતા હતા લાલ્યો ડાયરેક્ટ કે આ મંડે લે આ તો કાકા તું આવા સાઈડમાં તારું પકડ લેવાનું છે સાઈડમાં હું સાથે અરે તું હેડ ના હું કરશો તમે એમ કેવું છે મારું પૈસા ના લે લોકો દાદાગીરી કરવાની વાત કરે મેરો હમણાં ઊંધું થઈ ગયું એટલે મેવાની વાતો કરી દાતો લઈ લે ચશ્મા લઈ લે એટલે હું કરશો તમે કાઢ લે કાઢ એ આ તો હું એટલે બહુ કરો તો તમે આ બધું જમ નતા આલ્યા મને મારી મરજી ચશ્મા લે ચશ્માની કોઈ કિંમત નહીં 30 રૂપિયાના ચશ્મા હું કિંમત 30 રૂપિયાના ચશ્મા આ તો હોનાના ચશ્મા છે એ એમાં મોબાઈલ આઈફોન છે વાત કરું છું 10000 નો મોબાઈલ શું લઈ લેવાના આવું છું વાત કરું ચશ્માના ઓને શોધી આ બધું લાવ્યો તું કાઢવાન કર એ વાંચો બધું ચૂંટાવો છો વાત કરો છો
પણ હું કહું છું હરખી રીતના બેસ, તને શાંતિ અને નહીં મારીએ તો હરખી રીતના રહીએ તો ઓ બાપા તો મને મારું કાઢો. એ લા લપકી કાઢો. ઓ બાપા ઓ મારી ઘેર બાયડી વાટ જોઈ રહી છે, મારી બાયડી વાટ જોઈ રહી છે ઘેર. ઓય અમે મરસું રોટલો ખાઈ આઈએ ના તો કે સોજીના ના હોનાના દોરા પહેરી પહેરીને ફરો. 1 લાખનો મુદ્દામાલ પકડો. અલે રેવા દે કે બધું કાઢી લેવાનું એકલું. ઓ બાપા કોઈ મળે નહીં તમને. લઈ ફોન જાઓ આમર લઈ જાઓ, કાઢી લે તું કાઢી લે. લઈ જાઓ. આ લપકી કાઢ, લપકી કાઢ. આ તો બધું વેચી મારવાનું તો લઈ જાઓ. આપણે કોઈ રોજ નહીં રૂપિયા મળે. આવી જઈશી. આ તો લાયો છું નકલી હે, નકલી શોધી નકલી લાવ્યો લાયો તું? છું નકલી નકલી આ લઈ તો જાઓ બગસરું છે. લઈ જાઓ લઈ જાઓ લે લે, લે આમ કરજો, આમ લઈ કરજો. જાઓ દોરાય લઈ જાઓ બધું લઈ જાઓ અલે આ તો નકલી નકલી છે બધું. મારો 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 નકલી છે પૂછજે લા. બધું. નકલી શોધી લાવ્યો. નકલી ઓહો મને ખબર હતી પણ હું કહું છું ખબર છે મારા નાના દીવર આવું શું કરવાના હતા? નકલી શોધી લાવ્યો તું. આ નકલી હતું તો તમે મને આટલો બધો માર્યો ને અસલી વાત તો તમે મારું મર્ડર કઈ નાખોત કે અને નકલી શોથી લાયક ખબર છે શોધી રૂપિયા આલ્યા તા મને મારા હા. બહેરી 200 તે હું હતો ને અટાણું લેવા આલ્યા તા તે જો ગોમના ગલ્લ તે પૈસા તો જોતા નકલી લાવ્યો જો અરે પૈસા તો ભૂલી જા, લઈ લે, લઈ લે, લઈ લે. નકલી છે નકલી એ જેટલા લાયક ખબર છે હા. 50 રૂપિયાની લોટો નકલી લીધી હતી અને આર્ય 20 રૂપિયાનું અને એ બધું નકલી કઈ 200 રૂપિયાનું લાવ્યો તો અટાણું લેવા મારા બહેરે મોકલ્યો તો ભાઈ મને લાલ લે, હા. હું શું કહું છું હા. તો આવું તો શેમ કરી મને ખાલી એટલું તો કે શેમ કરી ખબર છે તમને ખબર નહીં તે દાડા હું નીકળ્યો ને કકન એટલે પેલા સંજો રે ને ખબર છે પેલો ગાડી લઈને નીકળ્યો તો થોડા પૈસા એના 5 4 5 છે ને એટલે તમે સંજુભાઈ એટલે મને હારું મને રીસળી કઈ એવડો જેણો છે માણસ તો ભાઈ કરશે અને મને તે દાડ આ બે છોકરા ભેગો તો ખવું કહેતો તો ખબર છે લાલ્યો શું હેડ્યો લાલ્યા મારું કોઈ મન નતું હાલતું લાલ્યો કરતા હતા મને લે પણ તારા આવું કરા મગજ જેવું છે કે નહીં? આ તો અમે તને બીજા હોત તો તને ગાડા તો મર્ડર કરી નાખો તો આ તાચી અમારામાં. તો નકલી પહેરામાં દાગીનામાં મર્ડર કરી નાખો પણ હું તો કહેતો તો ખબર છે હા. પણ બધા લાલ્યો કરતા હતા કીધું નકલી લાઈન પહેરું ને વટ પાડીને એટલે મને લાલજી ભાઈ કગરે કે બધા એટલા માટે હું પેલા દાડા યાદ કરજો હું નીકળે તો તાને હું કહેતા હતા તમે યાદ કરો બહુ કરાયા કોમ તે તો મારી બહુ કરાયા કો આજ ગરીબી મારો જીવ લે છેલી રે આ રૂપિયા નહીં ને તે મારી વહુના ગોધા ખાવા પડશે ઈનો વાહન હેઠો મારા ધોવા પડશે ને કે એ ના ધોઈ કાઢે આ તો પૈસા નહીં એટલે બધું સમજ્યા રાખવી પડે મારા ભાઈ મને એ ધોઈને વાહન મુયા તાકો આ કેટલા બધા વાહન ધોરાયા નહીં શરમ આવતી હોય લગારે કે મારા ધણીને વાહન ગવાવું છું પણ એક દાડો સપનું મારું પૂરું થવા પાછું પણ પછી ખબર લેવી છે હા હાથે ફાટી જાય એમાંની માં તો બધા સાપ તેડાઈ ગયા કોણ આવ્યું આ પેલો પાડોશી લાવ્યો છે મેં ઠૂંઠું તેડાવડ્યું કઈ આવી જાય છે પાછો ગાડીઓ તો મારે લાવી છે ઓહો સંજુભાઈ, બોલો. ઓલા મજામાં ને? અરે એકદમ ભાઈ. ચોકન થઈને આયા. આ બહાર ગયો તો હાલ આવ્યો છું. આ શેપટ ઘણી વળગી લાવો, હું સાફ કરી દઉં ના હોય તો. એવું છે મોડી હું સાફ કરતો હતો. આ સંજુભાઈ મજામાં? એકદમ મજામાં. ઓહો પાછા કીધું સંજુભાઈ ઓહો ગાડી બાળી એટલે ભાઈ નકર ભાઈ થઈ જાય પાછા રૂપિયાનો પાવર તો જોવા પાછા પોતે જ સાફ કરવા માંડ્યા શું કહું સંજુભાઈ તમે તો આવું જબરદસ્ત લાગો છો. એવું? અને હું કહું છું કોકડા બાજુ રાતમાં દવાખાનું આવે તો આવજો, પાછા બોલાવીએ તો. આ ફોન કરજો કે તરત આવે. હા આવો માણસ જોવા દિલનો રાધા. તાને. હા તો બોલો મજામાં? એકદમ હા, બેટા, મજામાં. અમે જીવો સંજુભાઈ. હાર આવજો હો ભાઈ, મજામાં છો ને? હા આ મારાથી પાડોશી મારું નેનું છોકરું છે બચ્ચું હું કરું લાલ્યા? હા લાલ્યા હું કરું છું? નહીં દેખાતું હોય વાત કરું છું કરશું લાલ્યા અને મોટો છું તારાથી તો 25 વાર વાત કરું છું અને પાછો લાલ્યો કરું છું હું થઈ ગયું મોટો હોય તો કર ગહ વાહણ ઓહો જોયું આવતો મારી ઘરવાળી બાબતો કે લાલ્યો અને પેલા મારા પાડોશી સંજુભાઈ ગાડી સાફ કરી નાખું પૈસા ના પાડશું અમે ગરીબ છીએ એટલે વધો નહીં વારો આવશે તો મારે વારો આવશે આડો નહીં રહી જાય ને પાછી પેલી ઘેર ભરે મારશે પાછી લે લાલ્યા. શું સલે લાલ્યા વાળો છે આ બાજુ, આ બાજુ. તું બોલે. ઓય
શું કરે છે અને મોણ મર્યાદા થકે નહીં ભાઈ ગાડી લાવી દીધી એટલે હું લાલ્યો કેવાનો વાત કરું છું શું કરે છે તે કોઈ કરતો નતો આ ધુવાળો નીકળે છે નાના મોટા લાલ્યો લાલ્યો કરે આજે મોડા વગરનો નાચ્યો નોણે નાતા લાલ તાણ અત્યારે આ પૈસા વાળા હોય એટલે લાલભાઈ ના કહેવાનું અને તાણ પૈસા વા એટલે કીધું લાલ્યો લાલ્યો હા લાલ્યો કરું છું પૈસા નહીં મારા પાસે એટલે ફોન પર રૂપિયા આવી ગયા છે એટલે બધા મોનથી બોલાવું છું સંજીવભાઈ પેલું કેવું કહેતા હતા નોણા વગરનો નાથ્યો એવી મારી જિંદગી થઈ જાય મારા પાસે રૂપિયા નહીં એટલે મને કોઈ મન આલીને બોલાવતું જ નહીં અત્યારે પૈસા વાળો હોય ને જાણો હોય તો કે શેઠ આવો શેઠ આવો. આને પેલો પૈસો મોટો હોય ને એટલે કે એનું સાચી વાત છે મારે એવું જ છે પૈસા લાલ્યો કરું છું. આ પૈસા વાળા થઈ જાય મારાથી તો કેટલા વર્ષ નેનું છે 40 વર્ષ નેનું છે મારા કરતી તો તોય સંજુભાઈ કહે મને લાલ્યો જેનું છોકરું હોય તો લાલ્યો મારા પાસે પૈસા નહીં એટલે આ દુનિયામાં શું છે પૈસા વગર કોઈ નહીં પાછો તારું કેવું આવા તો પૈસાનો જ છે કેમ મુએ કોક કરીને બતાડવું પડશે મારે મને જવા દેતા તો કે દુનિયામાં રૂપિયા વાળાનો મન રૂપિયા વગરનો નહીં મન હું કરવું હું મારે હું ગરીબ છું તો કોઈ વાત કરો તો મારો દોષ છે એમાં વાત કરું છું અને આ આખો દાડી ઘરમાં જ હું કરે છે પણ ખાવાની બનાવવા તો સારું છે શું કરો છો આવી ગયો હું કરો છો એટલે હું કરતા છું બેઠા છીએ વળી. જાતા તે જોતા વાહન તો ગહવા આલ્યો વાત કરું છું પાછી કે તો સોય જાતા પેલો શાકભાજીનો તાળો લાવવા નહીં પેલા કે પૈસા લાવ્યા મારા પાસે તો તને ખબર તો કશું નહીં વાત કરું છું. આમાં 100 રૂપિયા પડ્યા છે કે લે હા બહુ છે તારે આ સાહેબ બધું લેતા આવું છું બધું લાવજો તે અરે બધું આવી જશે આ 200 નો તો કમાલ જોરદાર તો છે તી બહુ આલે જ માં પણ ગુજામ તો રૂપિયો નતો જ બહુ લઈને જવું તો ખરા હું તો બની ગયો છું પાછો પૈસા વાળો પૈસા દુનિયાને ખબર હા ગમનું આતક આવે છે મને ખબર પડશે ને તો આખા ગમમાં વાતો કરી નાખશે પાછું આપવા દે એને ભેગો થવું ચડે ભાઈ ઓ લાલજીભાઈ હા બોલ બેટા ચડ્યો હેતાળમાં જાઉં છું ખેતરમાં જાય છે વાહ. ઓહો લે વેપારમાં તો પૈસા તો લોટ તો પાછું કહેવાનું લાલજી ભાઈ કહેવાનું 20 નહીં 50 મળી જાય પાછા લે લોટ રૂપિયા લાવ્યો છું પાછો એમ ગભરાતો નહીં હો. આ કેટલા ગામમાં- લાયા છો તે અરે ગામમાં કહી દેજે લાલજી તો લોટરી લાગી દઈ લે 20 વાપરજે હા બેટા આખા ગામમાં કહી દેજે પાછો લાલજી રૂપિયા વાળા થઈ ગયા છે હું કીધું હવે તો પાવર આવી ગયો તો પાછો ભાઈ કહેજો પાછા કાલે તો મરસું ખાવાના હોતા અને અત્યારે છથી શિયાળા રૂપિયા લાવ્યો છે આ તો ખાસી લોટરી લાગી જાય લાગે છે જોજે આ 20 રૂપિયા વાપરવાના ગામમાં કે મને કહી દેજે કે મારા ભમરાને અને મપલાને કે ઉપર છે મારા ભાઈ બંધ છે પેલો શીલો ગાલ દે બેટા ગાળ દીધું. આ ડોહલું તારી તો ભાઈ બને હારી જ નહીં. કેમ બેટા જાણે તાણે આવું તાણે મને તો શીલા જ ગલાવે છે તું તો. અલે હું કહું છું હા. આ મારું કે આ પથ્થરની ઈંટો રહી મારા પણ બે હોનાની ઈંટો હોત ને તો જબરદસ્ત કામ થઈ જાત મારા પણ સગડી ખતરનાક અલા ભમરા. હા. અલા ભમરા. ઇજ્જતથી બોલ નાથી મોટો છું કોઈ ભાઈ બસ એટલે કોઈ ભમરો કઈ નહીં બોલે ભમરો માં કે આ ભમરા ભાઈ તાણ. હા ભમરા ભાઈ કેવું છે કે આપલા લાલજી રહ્યા ને હા એ તો રૂપિયાવાળા થઈ ગયા છે. અને કીધું ભમરા આવી અફા કને કહેવાય કે છે તું એ યાર મને આ તો આ 20 રૂપિયા વાપરવા દે અને તારું કે ખબર છે એના કોમમાં લઈ કહી દેજે કે લાલજી રૂપિયાવાળા થઈ ગયા. નકલી કે નથી બરોબર બસ રોટલો લાંબા પૈસા નહીં બધી તને 20 રૂપિયા આપે અરે મને તને જે હોનાના દોરા પહેરેલા લકડીઓ પહેરેલી સાચું કોઈ છે તાણે લાગાતા લાલ્યાને લોટરી લાગી જ નહીં લાગે છે લાગી મને લોટરી લાગે છે. હવે હારું મને તો એવું બધું નહીં જીવરાય ના બાન દોરા બાય તો મને નહીં લેવરાય મારે કોક કરવું પડશે પ્લાન મારો પછી ચલો તમારા ગધેડો આપણે પ્લાન મારીએ સાચી વાત છે તાને નતા કેતા તમે એટલે મી કર્યું બધું નાટક મુયા કીધું વટ પાડી નાખું ને બધા મને કોઈ ભય કરી એટલે લાલજી પણ આ તો તમે હારું છે અમારા હાથમાં આવી નકર બીજા ભારી જાત કા ધોક હોનાના દોરા મોરા પહેરી જળાય ને નાવા તો વટ મારો આવું નકલી લાઈ લઈને પેસો ને કઈ મને તો તમે માર્યો ને મને તો ઘેર ગયો તો બૈરું એ મારશે એક મર્ડર કરી દો તમારે બૈરું મારશે ઘેર ગયો તો કે મારસ કા ટાઈનાના પૈસા વાપરો આ તારા પૈસા મી તો વાપરી કાઢે બહુ હાલ્યા થાય બગતરું શોથી લાયા છો આવું તમે જતા રહો મારવા જોની વાત કરો હા હાલા મૂકદો આજ તો મુદ્દા માલ હાથમાં આવી ગયો છે. આપણો તો બધાને લોટરી લાગી જાય પણ આ તો
હાલો પેલો ઘોડો લાલ્યો પેલું ઇજ્જત બનાવવા માટે કે ભાઈ કહેવા માટે હું નકલી લાવ્યો. અલે આ નકલીમાં નકલીમાં મરી જજો મરી. એવામાં તો પૈસા તો તે અસલી હશે પણ તમે ઉડ્યા આ નાટક કરો દિવસ મરી જશો. એટલે આ સસમાન ફોન તો હોય ભૂલી જતો આ તો રહ્યો. ડમી શું છે? આ તો ફોન ડમી આ છે. તો પેલું ખુખું છે ને 30 રૂપિયાનું સસમું લઈને આવ્યા કે હોનાના સસમા હતા, તાણે. હોનાના. હેડ હેડો. હા હમણાં મરી જશે આ રહ્યા. રૂપિયા વાળા બનવા જતા દેખાવ કરવા જતા કરીને આયા કઈ મને સુંથાઈ જવું હવે મારી ઘેરથી તો શો તને માલિશ કરશે આ બધી માર પડી થતી ગરમ પાણી મિલ્યાલા એરીએ નહીં બે હાથવે નહીં એવો તો ના મરાય વાત કરો છો આ તો નકલી દાગીના હતા આટલી વાત તો પતાઈ નાખવા તું પણ શો તારા લાલજી આ બધું કરવાના નાટક આવું છે અભળું છે મોટો પાણી ભરી લાવજે શાકભાજી શું વાત કરું છું તી હાથી બહુ આલ્યા તા ને આ બધું લેવા માટે એ તો હું પેલું નકલી દાગીના લાવ્યો તી ના તો સમજી નકલી દાગીના લાવ્યો તો તે સોર લઈ ગયા વાત કરું છું બધું લૂંટીને મને મારે સુધો માલિશ કરકી તે લે દબા એ દબાવા બેડા દબા કરું તું જો મારવા મંડી પડી તું ભાઈ તું મારવા મંડી પડી એટલે સોરે સોરે મારી તું ભાઈ તું એ મારી તું મને પછી કે માલિશ કરું અરે રવાદા કર પેલા સોરી ઓછો નહીં મારે વાત કરું છું હું તો ગરમ પાણી મેં લઈ નવા વાતો ઉપરથી મેળવવાનો વાત કરું છું હું કરું તું કીધું ખબર છે મેલતી ના પાછી મેલતી ના બાબા મેં થોડું દુખાતું બંધ થઈને બે ધોકો મેલ્યો મુયા પેલો નહીં સંજુ આપણા બાજુમાં એ રૂપિયા વાળો છે મેં કીધું મુયા રૂપિયા વાળો દેખાવ કહું બધું નકલી લાઈન પહેરીને જોતો તે મને તો પેલા સોર હતા ને એ ભાઈ મારે બધું લઈ જા કાઢીને વાત કરું છું એટલે આવા ધંધા ના કરાય આ દુનિયામાં ગરીબ હોય તો ગરીબ જ રહેવા દેખાવ ના કરાય નકર અવળું થાય પાછું કાંટા તો જીવ્યા જતો રે હું કરે પણ બહુ કાઢ્યા તેમ શું કરું તાર કે ચોખ્ખો છો